મનુષ્યનો પાચન માર્ગ કેવો હોય છે એની નામ નિર્દેશિત આકૃતિ દોરીને જાણકારી મેળવવાની છે. ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાય કે ભાઈ માનવ પાચન તંત્ર વિશે ટૂંકમાં સમજૂતી આપો તો કહેવાનું માનવ પાચન તંત્રની શરૂઆત મુખ દ્વારથી શરૂ થાય છે. ત્યાર પછી મુખ ગુહા આવે, કંઠનળી આવે, અન્નનળી આવે, જઠર આવે, પક્વાશય, મધ્યંત્ર અને શેષાંત્ર થઈને નાના આંતરડાની રચના કરે છે. ત્યાર પછી મોટું આંતરડું આવે, એ પણ 3 ભાગની અંદર વહેંચાયેલું હોય છે: ઉર્ધ્વગામી કોલન, અનુપ્રસ્થ કોલન અને અધોગામી કોલન. તો આ બધા ભાગ શું છે એ મેં તમને આકૃતિ દોરીને પછી સમજાવીશ એમ વાત કરી દે. તો આજે નામ નિર્દેશિત આકૃતિ તમારી સામે છે અને એ નામ નિર્દેશિત આકૃતિની અંદર આપણે માનવ પાચન તંત્રની રચનાનો સમજવાનો છે. તો આજે કયા પ્રશ્નની ચર્ચા કરીએ છીએ? માનવ પાચન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો અને તેના જુદા જુદા ભાગ સમજાવો. માનવ પાચન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો, એના જુદા જુદા ભાગોની સમજૂતી આપો. તો આ પ્રશ્ન આપણે જોઈએ છીએ. તો નામ નિર્દેશિત આકૃતિ તમારી સામે છે. જુદા જુદા ભાગોની અંદર તો માનવ પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય છે? મુખ દ્વાર. તો આ શું છે? મુખ દ્વાર. પછી એની અંદર જો ભાગ જે છે ખાડા જેવો, ગુહા જેવો ભાગ, એને શું કહેવાય? મુખ ગુહા. ચલો, મુખ ગુહા પછી શું? ફરીથી યાદ કરાવી દઉં કે ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાય કે ભાઈ મનુષ્યના પાચન તંત્રનું ટૂંકમાં વર્ણન કરો. એમ કહેવાનું કે ભાઈ મનુષ્ય પાચન તંત્ર મુખ દ્વારથી શરૂ થાય છે. ત્યાર પછી મુખ ગુહા આવે, કંઠનળી આવે, અન્નનળી આવે, જઠર આવે, નાનું આંતરડું આવે. નાનું આંતરડું 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. યુવાકારનો ભાગ છે એ પક્વાશય. ત્યાર પછી લાંબો અને ગૂંચળામય જે ભાગ હોય છે મધ્યંત્ર, અને પછી છેલ્લે પશ્ચાંત્ર અથવા શેષાંત્ર તરીકે ઓળખાતો ભાગ હોય છે. તો આમ 3 ભાગ વડે નાનું આંતરડું બને છે. ત્યાર પછી મોટું આંતરડું આવે અને મોટા આંતરડાની અંદર પણ 3 ભાગમાં વહેંચાયેલું હોય છે કે નીચેથી ઉપર તરફ જાય એને ઉર્ધ્વગામી કોલન અહીંયા દેખાડેલું છે. ઉર્ધ્વગામી કોલન. આડો જે ભાગ જે છે એને અનુપ્રસ્થ કોલન કહેવાય અને ઉપરથી નીચેની તરફ આવે એને શું કહેવાય? અધોગામી. ઉર્ધ્વગમન એટલે ઉપર જવું, અધોગમન એટલે નીચે જવું. તમે ચોટીલાનો ડુંગર ચડતા હોય તો ઉપર ચડતા હોય તો ઉર્ધ્વગમન કરતા હોય એમ કહેવાય. ઘરની સીડી ચડતા હોય તો ઉર્ધ્વગમન કરો છો એમ કહેવાય. પણ એ સીડી કે ચોટીલાનો ડુંગર ઉતરતા હોય તો શું કહેવાય? અધોગમન. તો અહીંયા ખોરાક નીચેથી ઉપર તરફ જાય છે એટલે ઉર્ધ્વગામી કોલન. અહીંયા આડો છે અનુપ્રસ્થ કોલન અને પછી ઉપરથી નીચે તરફ આવે એટલે અધોગામી કોલન. અનુપ્રસ્થ કોલન એટલે આડું. અને પછી મળાશય અને મળદ્વાર એવા ભાગોની અંદર આવેલા હોય. તો ટૂંકમાં પૂછાય તો આ રીતે વર્ણન કરવાનું રહેશે. પણ પરીક્ષાની અંદર એમ કે ભાઈ મનુષ્યનો પાચન તંત્ર ની નામ નિર્દેશિત આકૃતિ દોરો અને એનો વિસ્તૃત પરિચય આપો. એટલે 4 માર્કનો જો પ્રશ્ન પૂછાય તો તમારે આ નામ નિર્દેશિત આકૃતિ દોરવાની, ટૂંકમાં બધા ભાગો બોલી ગયા એ કહેવાનું, અને પછી મુખ ગુહા, કંઠનળી, અન્નનળી, પછી નાનું આંતરડું, અન્નનળી, પછી જઠર, પછી નાનું આંતરડું, મોટું આંતરડું, અને એવા બધા ભાગોનું માંડીને વિસ્તૃત વર્ણન કરવાનું રહેશે. તો એ 4 માર્કના પ્રશ્નનું વર્ણન કેવી રીતે થાય એ આપણે જાણકારી મેળવીએ તો એની શરૂઆત પહેલા ક્યાંથી કરીશું? મુખ ગુહાથી. તો આજે આપણે કયા પ્રશ્નની ચર્ચા કરી કે ભાઈ માનવ પાચન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો અને ટૂંકમાં એનું વર્ણન કરો. પહેલો પ્રશ્ન આ જોયો, તમને ફાવી ગયો હશે. નામ નિર્દેશિત આકૃતિ તમારી સામે છે. બરાબર? ચલો, ત્યાર પછી હવે આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ. કયો ભાગ છે? મુખ ગુહા. તો ક્યાંથી શરૂઆત કરીએ છીએ? મુખ ગુહાથી. તો મુખ ગુહા વિશે સમજવું હોય તો પેલા મિત્રો આપણે હવે આગળ પાચન તંત્રની વિગતે સમજૂતી આપણે શેનાથી મેળવી રહ્યા છીએ? મુખ ગુહાથી. આપણે શું જોયું હતું
કે પાચન માર્ગની શરૂઆત મુખ દ્વારથી શરૂ થાય છે અને બહારની તરફ ક્યાં ખુલે છે? મળ દ્વાર તરફ. બંને તરફ ખુલ્લો છે એટલે મનુષ્ય સંપૂર્ણ પાચન માર્ગ ધરાવે છે. હવે આપણે શરૂઆત કરીએ છીએ મુખ ગુહા. તો આપણી જે આ મુખ ગુહા છે, જે મુખ દ્વારની અંદર, એમાં 3 બાબતનો સમાવેશ થાય છે. આની અંદર દાંત આવેલા છે, જીભ આવેલી છે અને લાળ ગ્રંથિ આવેલી છે. તો મુખ ગુહાનો સંપૂર્ણ અભ્યાસ કરવો હોય, એના વિશેની સંપૂર્ણ બાયોલોજી ભણવી હોય તમારે, તો તમારે દાંત વિશે કઈ કઈ બાબતો, કયા કયા શબ્દો સમજવાના છે એ જાણકારી મેળવવી પડે. જીભ વિશે કઈ કઈ બાબત એની અંદર આપેલી છે એ સમજવી પડે અને લાળ ગ્રંથિ વિશે જાણકારી મેળવવી પડે. તો હું તમને દરેક બાબત હવે એમાંથી સમજાવું છું. તો મિત્રો, દાંત આપણા શરીરની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ ખોરાક આપણે ખાઈએ છીએ, હાથ વડે ટુકડો કરીને મોઢામાં મૂકીએ, પણ ચાવવાનું કામ કોણ કરે છે? દાંત. તો દાંત વિશે કેટલાક શબ્દો આપણે ચોપડીની અંદર આપેલા છે એ સમજવાના છે. પહેલો શબ્દ છે મનુષ્ય કૂપદંતી છે. પહેલો ક્વેશ્ચન તમે નોટબુકમાં નોંધી લેજો અત્યારે. મનુષ્ય કૂપદંતી છે, સમજાવો. તો અહીંયા મેં જડબાની નામ નિર્દેશિત આકૃતિ દોરેલી છે અને એ જડબાની અંદર દાંત આવેલા હોય છે. હવે આપણને અનુભવે એ ખ્યાલ છે, નાનપણમાં આપણે દાંત પડી ગયા હતા, નવા ઉગ્યા, એ આપણે પ્રક્રિયા સ્વયં આપણે અનુભવેલી છે. એટલે એ ખ્યાલ છે કે દાંત બહાર દેખાય છે એટલા ને એટલા જ પેઢાની અંદર ખૂંપેલા હોય છે. તો બધાય દાંત ક્યાં ખૂંપેલા હોય છે? પેઢાના ખાડાની અંદર ખૂંપેલા હોવાથી એને કૂપદંતી કહે છે. કૂપ સંસ્કૃત શબ્દ છે. કૂપદંતી એટલે પેઢાની અંદર આવેલા ખાડામાં ખૂંપેલા દાંત, અથવા તો આપણા દરેક દાંત જે છે એ પેઢાના ખાડામાં ખૂંપેલા હોવાથી કૂપદંતી તરીકે એને ઓળખવામાં આવે છે. તો મનુષ્યને કૂપદંતી શા માટે કહેવામાં આવે છે? તો કે પેઢાના ખાડાની અંદર દરેક દાંત મૂળનો ભાગ અંદર ગોઠવાયેલો હોવાથી, ઊંડો હોવાથી મનુષ્ય કૂપદંતી છે એમ આપણે સમજાવવાનું રહેશે. ચલો, ત્યાર પછી બીજો ક્વેશ્ચન વિષમદંતી. બીજો શબ્દ સમજવાનો છે કે ભાઈ મનુષ્ય વિષમદંતી છે, સમજાવો. તો વિષમદંતી એનો વિરુદ્ધાર્થી શું થાય? સમદંતી. તો આપણા મોઢાની અંદર બધા જ દાંત જો એક સરખા હોત તો સમદંતી કહેવાય છે. તો આપણા દાંતની અંદર આપણે અનુભવે જોયેલું છે કે બધા દાંત એક સરખા પ્રકારના નથી. તો મનુષ્યની અંદર કુલ કેટલા પ્રકારના દાંત છે? તો કે 4 પ્રકારના દાંત છે. છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાંત અને દાંત, એમ 4 પ્રકારના દાંત આવેલા હોવાથી મનુષ્ય વિષમદંતી છે. વિષમદંતીમાં શું સમજાવવાનું? મનુષ્યની અંદર 4 પ્રકારના દાંત આવેલા હોવાથી આકાર, કદ, રચનામાં 4 પ્રકારના અલગ હોય છે. એટલે મનુષ્ય વિષમદંતી છે એમ સમજાવો. તો કયા કયા 4 પ્રકારના? તો અહીંયા મેં જડબાની નામ નિર્દેશિત આકૃતિ દોરેલી છે. તો આ કયું છે? ઉપલું જડબું. આ કયું છે? નીચલું જડબું. સમજાઈ ગયું? ઉપલા જડબાને 2 ભાગમાં વહેંચી દીધું. એટલે ઉપલા જડબાનો અર્ધ ભાગ, ઉપલા જડબાનો બીજો અર્ધ ભાગ, આ નીચલા જડબાનો અર્ધ ભાગ અને આ નીચલા જડબાનો બીજો અર્ધ ભાગ. તો આમ મનુષ્યના બંને જડબાને મેં 4 ભાગની અંદર વહેંચેલા છે. એમાં એક ભાગની અંદર જે દાંતની રચના હોય છે એવી ને એવી જ રચના અન્ય ભાગોની અંદર હોય છે. અને ઉપલા જડબાનો બંને બાજુ જેવી દાંતોની રચના હોય છે એવી ને એવી જ રચના નીચેના જડબાની અંદર ગોઠવાયેલી હોય છે. એટલે આપણે ઉપલા જડબાના અર્ધ ભાગની અંદર જે દાંતો છે એ જ રિપીટ બાકીના અર્ધ ભાગમાં થાય છે. એના નીચેના અર્ધ ભાગમાં, એના નીચેના નીચલા જડબાના અર્ધ ભાગની અંદર થાય. તો એક અર્ધ ભાગની અંદર રહેલા જે દાંતો છે એના 4 પ્રકાર સમજી લઈએ. એટલે 4 પ્રકારના દાંત એટલે 32 કયા પ્રકારના છે જો તમે પુખ્ત હોય તો એ સમજી શકાય છે. તો સૌ પ્રથમ આ 2 દાંત છે એને છેદક દાંત કહે છે. છેદક દાંતની સંખ્યા કેટલી હોય છે? 2. એને અંગ્રેજીમાં ઇન્સેસર્સ. ઇન્સેસર્સ એટલે કાતર, કાપવું. તો છેદક દાંત શું કામ કરે છે? તમે ખોરાક ચાવતા હોય એ દરમિયાન કાપવાનું કામ કરે છે. એની સંખ્યા કેટલી છે? 2. એના માટેનો સિમ્બોલ કયો છે? આઈ, ઇન્સેસર્સ. ત્યાર પછી એક જે દાંત છે એને રાક્ષી દાંત તરીકે ઓળખવામાં આવે છે. રાક્ષી દાંતની સંખ્યા કેટલી હોય છે? 1. એને સી સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. સી નો અર્થ થાય છે કેનાઇન. કેનાઇન એટલે
ચીરવું, ફાડવું. તો રાક્ષસી દાંતનું કામ શું છે? ચીરવા અને ફાડવાનું છે. તમે શેરડી તમે ફોલતા હોય ત્યારે તમે રાક્ષસી દાંત આગળ શેરડી રાખી અને પછી ફોલવાની ક્રિયા કરો, કેમ કે એ ચીરવાનું કામ કરે છે. તો રાક્ષસી દાંત એટલે સી કેનાઇન એક જ હોય છે. ત્યાર પછી દાઢોની શરૂઆત થાય છે. દાઢમાં શરૂઆતની જે બે દાઢ હોય એને અગ્રદાઢ કહે છે. અગ્રદાઢને પ્રીમોલર તરીકે ઓળખવામાં આવે છે. તો એ અગ્રદાઢની સંખ્યા કેટલી હોય છે? 2. ચલો, ત્યાર પછી 3 દાઢ આવેલી હોય છે. દાઢની સંખ્યા કેટલી હોય છે? 3. તો એમ એને મોલર તરીકે ઓળખવામાં આવે છે દાઢને, તો એની સંખ્યા 3 કહેવાય. તો મનુષ્યના ઉપલા જડબાના અથવા તો દરેક જડબાના અર્ધ ભાગની અંદર દાંતો કેટલા પ્રકારના છે? 4. 2 છેદક દાંત આઈ ઇન્સેસર તરીકે ઓળખવામાં આવે છે. 1 રાક્ષસી દાંત અને કેનાઇન તરીકે ઓળખવામાં આવે છે. પછી દાઢ આવેલી હોય છે, એમાં શરૂઆતમાં 2 દાઢ હોય છે એને અગ્રદાઢ કહેવાય, પ્રીમોલર. એટલે ત્યાર પછી 3 દાઢ આવેલી હોય છે એને મોલર એટલે દાઢ તરીકે ઓળખવામાં આવે છે, અને એ સંખ્યા 3 હોય છે. તો દરેક ભાગની અંદર દાંતની સંખ્યા કેટલી થઈ? તો 2 છેદક દાંત, 1 રાક્ષસી દાંત, 3 ને 2 અગ્રદાઢ, 5 ને 3 દાંત એટલે 8. તો દરેક અર્ધ ભાગની અંદર દાંતની સંખ્યા કેટલી હોય? 8. એવી રીતે બીજા અર્ધ ભાગની અંદર દાંતની સંખ્યા કેટલી હોય? 8. નીચલા જડબાના પણ બંને ભાગની અંદર દાંતની સંખ્યા કેટલી હોય? 8. આમ પુખ્ત વ્યક્તિમાં 8 ચોકુ 32 એટલે મારે ને તમારે દાંતની સંખ્યા કેટલી હોય છે? 32 દાંત આવેલા હોય છે. તો આને એક સૂત્ર દ્વારા જે રજૂઆત કરીએ એ રજૂઆત કરવાની પદ્ધતિને દંત સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો મનુષ્યનું દંત સૂત્ર કેવી રીતે થાય? તો પુખ્ત વ્યક્તિનું દંત સૂત્ર જુદું હોય છે અને 6 વર્ષથી નીચેના ઉંમરનું એટલે બાળકનું દંત સૂત્ર અલગ હોય છે. શું ફેરફાર હોય છે એ તમને સમજાવું છું. તો હવે આપણે શેની ચર્ચા કરીએ છીએ? મનુષ્યનું દંત સૂત્ર સમજાવું. તો મનુષ્યનું દંત સૂત્ર છે પુખ્ત વ્યક્તિમાં કેટલા છે? 32. હમણાં આપણે 8 ચોકુ 32 ગણી નાખ્યા. 6 વર્ષની નીચેનું બાળક હોય એની અંદર જે દાંતની સંખ્યા 32 ની જગ્યાએ કેટલી હોય છે? 20 જ હોય છે. અને એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? દુધિયા દાંત. તો 6 વર્ષથી નીચેનું બાળક હોય એમાં દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય? 20. પણ એ પછી જેમ જેમ બાળક મોટું થાય 6 વર્ષથી મોટું એટલે દુધિયા દાંતનું સ્થાન કોણ લે છે? કાયમી દાંત. તો કાયમી દાંત કેટલા હોય છે? 32. તો એ બેયના દંત સૂત્ર કેવા હોય છે એ આપણે સમજી લઈએ. તો અહીંયા મેં દંત સૂત્ર પુખ્ત વ્યક્તિનું 32 દાંતનું દેખાડેલું છે. તો અહીંયા ICPMM. તો અર્ધ ભાગમાં ICPMM, ઉપરના અર્ધ ભાગની અંદર ICPMM કેટલા હોય છે? 2 1 2 3. 2 1 2 3 એટલે I એટલે છેદક દાંત 2, C કેનાઇન રાક્ષસી દાંત 1, પ્રીમોલર અગ્રદાઢ 2 અને દાઢ 3. તો આ રીતે કેવા હોય છે? 2 1 2 3. થોડાક મોટા અક્ષરે લખું છું એટલે તમને સારી રીતે દેખાય, સમજાય. તો ICPMM 2 1 2 3, અહીંયા 2 1 2 3 સમજાઈ ગયું. તો એ જ રીતે નીચલા અર્ધ જડબાની અંદર પણ 2 1 2 3 સમજાઈ ગયું. આમ દરેક જડબાની અંદર કુલ 4 પ્રકારના દાંતો કેટલા હોય છે? 8 8. તો આમ 8 8 ચારે 4 અર્ધ ભાગની અંદર જોઈએ તો 8 ચોક ને 32 દાંત આવેલા હોય. તો આને શું કહેવાય? કાયમી દાંત. તો કાયમી દાંતની સંખ્યા પુખ્ત વ્યક્તિમાં કેટલી હોય છે? 32. એનું દંત સૂત્ર શું કહેવાનું? ઉપર ICPMM લખવાનું, નીચે ICPM લખવાનું, ઉપલું જડબું નીચલું જડબું, ઉપર 21 23 લખવાનું, નીચે 21 23 લખવાનું. તો આવડી ગયું. હવે આપણે 6 વર્ષથી નીચેના બાળકનું દંત સૂત્ર કેવું હોય છે? તો અહીંયા ICPMM લખ્યું એ તો તમારે અહીંયા લખવાનું જ છે. તો ICPMM 6 વર્ષના બાળકની અંદર શું ફેરફાર હોય છે મિત્રો? તો અગ્રદાઢ 0 હોય છે. પુખ્ત વ્યક્તિમાં અગ્રદાઢ, મારે ને તમારે અગ્રદાઢ 2 છે. તો 6 વર્ષથી નીચેનું બાળક હોય તેમાં અગ્રદાઢ હોતી નથી. સારું, તો એ 2 નીકળી ગયા. તો અહીંયા મેં અગ્રદાઢની સંખ્યા કેટલી કરી નાખી છે? 0. ચલો, મારે ને તમારે પુખ્ત વ્યક્તિમાં દાઢની સંખ્યા કેટલી છે? 3. પણ 6 વર્ષથી નીચેનું બાળક હોય તો એમાં 1 દાઢ ઓછી હોય છે. તો 1 દાઢ ઓછી હોય છે એટલે અહીંયા 3 ની જગ્યાએ શું સંખ્યા લખેલી છે? 2 2.
તો 6 વર્ષથી નીચેનું બાળક હોય એનું દંત સૂત્ર શું થશે? અહીંયા આગળ લખવાનું ICPM M. અહીંયા જે રીતે લખ્યું છે એ જ રીતે લખવાનું અને તમારે અહીંયા લખવાનું 2102. અહીંયા તમે શું લખ્યું હતું? 2123. તો ફેર શું છે? અહીંયા અગ્રદાટ કેટલા છે? 2. તો 6 વર્ષથી નીચેનું બાળક હોય તો અગ્રદાટ 0. ચલો અહીંયા દાઢની સંખ્યા કેટલી લખી છે? 3. પણ 6 વર્ષથી નીચેનું બાળક હોય તો દાઢની સંખ્યા કેટલી થશે? 1 દાઢ ઓછી એટલે 2. તો આમ 6 વર્ષથી નીચેનું બાળક હોય તો એના દરેક અર્ધભાગની અંદર કેટલા હોય છે? 5 દાંત આવેલા હોય છે. કેટલા? 5 દાંત. જો 2, 4 ને 1, 5. ઉપલા જડબાના અર્ધભાગમાં, નીચલા જડબાના અર્ધભાગમાં, એ રીતે બીજા બાકીના અર્ધભાગમાં 5 એમ 5 એટલે 5 ચોકુને 20 દાંત આવેલા હોય છે. તો સમજાઈ ગયું? 6 વર્ષથી નીચેના બાળકની અંદર આ 20 દાંત હોય છે એને દુધિયા દાંત તરીકે ઓળખવામાં આવે છે. અને પુખ્ત વ્યક્તિમાં જયારે બાળક મોટું થાય ત્યારે 2 અગ્રદાઢ ઉગે છે અને 1 દાઢ પછી પાછળથી ઉગે છે એને આપણે ડાપણની દાંત તરીકે આપણે એને ઓળખીએ છીએ. એ ઉમેરાય પછી એનું દંતસૂત્ર આખું બને છે. 5 જગ્યાએ દરેક અર્ધભાગમાં 3 દાંત ઉમેરાય છે એટલે 8 ચોકુના 32 પુખ્ત વયની અંદર એ દાંત ગોઠવાયેલા હોય છે. તો સમજાઈ ગયું મિત્ર આટલું? પુખ્ત વ્યક્તિમાં ICPM M 2123. 6 વર્ષથી નીચેના બાળકમાં ICPM M નીચે લખવાનું 2102. તો કુલ દાંત કેટલા થયા? બધા બંને જડબામાં ગણી લઈએ તો દુધિયા દાંત 20 અને કાયમી દાંતની સંખ્યા કેટલી? તે 32. તો બાળક જયારે 6 વર્ષથી નાનું હોય ત્યારે જે 20 દાંત હોય છે એને દુધિયા દાંત કહે છે. અને પુખ્ત વયનું થાય ત્યારે એને શું કહે છે? એનું સ્થાન કોણ લે છે? કાયમી દાંત લે છે. તો સમજાઈ ગયું મિત્રો આટલું? તો વિષમ દંતી કેમ છે એ ખ્યાલ આવી ગયો? 4 પ્રકારના દાંત આવેલા હોય છે અને એ મેં જડબાની અંદર દોરીને આકૃતિ દોરીને સમજાવ્યું છે. તો અહીંયા મનુષ્ય વિષમ દંતી છે એમ 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો તમારે કહેવાનું કે મનુષ્યમાં કુલ 4 પ્રકારના દાંત આવેલા છે. 4 પ્રકારના દાંત દરેક જડબાના અર્ધભાગમાં નીચેની નામ નિર્દેશિત આકૃતિની અંદર દર્શાવેલા છે. અને પછી એની માહિતી આપવાની રહેશે. અને પછી પુખ્ત વ્યક્તિ અને 6 વર્ષથી નીચેના બાળકમાં દંતસૂત્ર શું છે એની પણ ચર્ચા કરવાની રહેશે. તો 3 માર્કમાં તમારે આટલું કરવાનું રહેશે. તો કુપદંતી શબ્દ સમજાઈ ગયો, વિષમદંતી શબ્દ સમજાઈ ગયો. હવે પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા. તો મનુષ્ય પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે છે. એટલે શું? તો પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા એટલે આપણે જોઈ ગયા કે 6 વર્ષથી નીચેનું બાળક હતું એમાં દુધિયા દાંત કેટલા હોય છે? 20. તો એ દાંત પછી ધીમે ધીમે પડી જતા હોય છે અને એનું સ્થાન કોણ લે છે? કાયમી દાંત. તો દુધિયા દાંત પડી જાય છે અને બદલાઈને નવા દાંત આવે છે. એટલે મનુષ્ય પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે છે. બાળક હોય ત્યારે દુધિયા દાંત હોય છે, એ કેટલાક દાંત પડી જાય છે અને એનું સ્થાન બાકીનું પણ લે છે કાયમી દાંત. એટલે મનુષ્ય પ્રતિસ્થાપિત, એકવાર દાંત પડી જાય અને ફરીથી પાછા ઉગે એટલે પ્રતિસ્થાપન કર્યું કહેવાય. તો પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે છે. તો એવો પ્રશ્ન પૂછે તો જવાબ આપવાનો કે મનુષ્યમાં 6 વર્ષથી નીચેની ઉંમર હોય ત્યારે કુલ દાંતની સંખ્યા 20 હોય છે. દરેક જડબાના અર્ધભાગની અંદર 5 દાંત આવેલા હોય છે. તો 20 દાંત હોય છે અને દુધિયા દાંત કહેવાય. એ ધીમે ધીમે પડી જતા હોય છે અને એનું સ્થાન કોણ લે છે? પુખ્ત કાયમી દાંત એનું સ્થાન લે છે. અને પુખ્ત વયની અંદર એ સંખ્યા વધીને 20 માંથી કેટલી થઈ જાય છે? 32. તો આ રીતે સમજાઈને કહેવાનું કે માટે મનુષ્ય પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે છે. દુધિયા પડી જાય અને એનું સ્થાન કાયમી દાંત લે છે એટલે પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે. હવે અહીંયા મિત્રો વિદ્યાર્થીને પ્રશ્ન થાય છે કે સાહેબ હું નાનો હતો, મને યાદ છે કે મારા તો 1 કે 2 કે બહુ તો 3-4 દાંત પડ્યા હશે. 20 દાંત પડ્યા હોય એવું મને યાદ નથી. અને તમે કહો છો કે દુધિયા દાંત નું સ્થાન કોણ લે છે? કાયમી દાંત. તો 20 દાંત પડી અને દૂર થાય એ જરૂરી નથી. પણ જેટલા દાંત પડી જાય એની જગ્યાએ નવા ઉગે છે
અને જે દાંત દુધિયા દાંત રહી જાય એ પછી કાયમી દાંતમાં ફેરવી જાય છે. તો બધાય 20 દાંત કઈ પડી જવા જરૂરી નથી. બધાના જડબામાંથી 20 દાંત પડી જાય એવું જરૂરી નથી. કોકને 5 પડે, કોકને 6 પડે, કોકને 20 પડી જાય એવું પણ બને. પણ સામાન્ય રીતે 4-5 પડી જાય તો એ નવા ઉગે છે અને એ કાયમી દાંત હોય છે. અને જે દુધિયા દાંત રહી જાય છે એ પણ પછી કાયમી દાંતમાં ફેરવાઈ જાય છે. તો હવે તમને એનો પણ સંતોષકારક જવાબ મળી ગયો હશે. તો આ રીતે દુધિયા દાંતનું સ્થાન કોણ લે છે? કાયમી દાંત લે છે. 3 શબ્દો દાંતની અંદર મેં તમને સમજાવી દીધા. ઉપદંતી છે, મનુષ્ય વિષમદંતી છે, પ્રતિસ્થાપિત દંત વ્યવસ્થા ધરાવે